નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારો પર નજર કરીશું, જેમાં રાજ્યમાં હાલ ચોમાસાએ થોડા સમય માટે વિરામ લીધો છે। છેલ્લા 2 દિવસ દરમિયાન રાજ્યના એક પણ જિલ્લા કે તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી। ચોમાસાની અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 8.81 ઇંચ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વાર્ષિક વરસાદના આશરે 24.63% જેટલો થાય છે। હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં હવામાન વિભાગ આગામી દિવસોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। રાજ્યમાં ચોમાસાની ગતિ હજુ પણ ધીમી જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે। આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળામાં આશરે 196 મિલીમીટર વરસાદ થવો જોઈએ, એટલે કે રાજ્યમાં હાલમાં સરેરાશ 70% વરસાદની ઘટ છે। બીજી તરફ 16 જુલાઈએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી। करेंगे तो अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई रहने का आज के लिए पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए और कल के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 और साथ में जो गस्टी विंड होगी 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और ओवरऑल मानसून सीजन में जो अभी 1 जून से लेकर अब आज की डेट तक 11 जुलाई तक जो रेनफॉल हुई है उसकी बात करेंगे तो उसमें गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो बारिश हुई है वो एक्चुअल जो बारिश हुई है वो 162.5 हुई है मिलीमीटर, और जो नॉर्मल के हिसाब से होनी चाहिए वो 196 होनी चाहिए। तो 17% गुजरात एज ए होल स्टेट डेफिशिएंट है। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી ગઈ છે। સાબરકાંઠા, મહેસાણા અને ખેડામાં પણ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે। ત્યારે શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં। રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને સતત ચિંતા વધતી જોવા મળી રહી છે। વધતા જતા કેસને રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વાયરસના લક્ષણો ધરાવતા વધુ 2 વર્ષના બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। બાળકને રાજસ્થાનથી સારવાર માટે લાવવામાં આવ્યું હતું, પરંતુ તેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ પેન્ડિંગ હતો। આ સાથે સાબરકાંઠામાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 5મા બાળકના મોતની ઘટના સામે આવી છે। પોશીના વિસ્તારમાં શંકાસ્પદ કેસો મળી આવતા આરોગ્ય વિભાગ 46 ઘરોમાં ડસ્ટિંગ, અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોકલ સ્પ્રે અને અન્ય નિવારક કામગીરી હાથ ધરી છે। જ્યારે મહેસાણાના વડનગર સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે। તેમાં લાછડી ગામના એક બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે, જ્યારે એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અન્ય એકનો રિપોર્ટ હજુ બાકી છે। ત્યારે આ જ પ્રકારે ખેડા જિલ્લામાં પણ 2 બાળકોમાં ચાંદીપુરા જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી। બંને બાળકોને વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે, દવાનો છંટકાવ અને જનજાગૃતિની કામગીરી શરૂ કરવામાં આવી છે। જ્યારે વધતા જતા કેસને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાયો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ। જ્યારે ગત વર્ષે રાજ્યના 14 જિલ્લાના 61 ગામોમાં ચાંદીપુરા વાયરસનો પ્રભાવ જોવા મળ્યો હતો। આરોગ્ય વિભાગે માતા પિતાને બાળકોમાં તાવ, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે।
બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક 2 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. આ સાથે છેલ્લા 16 દિવસમાં શંકાસ્પદ કેસોમાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. ચાંદીપુરા વાયરસ સૌપ્રથમ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં તાવથી પીડાતા દર્દીઓના લોહીના નમૂનામાંથી મળ્યો. ત્યારબાદ આ વાયરસનું નામ ચાંદીપુરા રાખવામાં આવ્યું. વર્ષ 2003માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં તેનો મોટો રોગચાળો જોવા મળ્યો, જેમાં બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા, જેમાં કેટલાક બાળકોના મૃત્યુ પણ થયા હતા. 2014 અને પછીના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત, અન્ય રાજ્યોમાં ચાંદીપુરાના છૂટાછવાયા કેસો નોંધાયા હતા. હાલમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા શંકાસ્પદ કેસો પર નજર રાખવામાં આવી રહી છે. જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની. ખેડાના મહેમદાબાદના મૂળજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના નિર્દોષ બાળક પર સિંહે હુમલો કર્યો. અંધારામાંથી સિંહે આવીને પાછળથી બાળક પર તરાપ મારી હતી. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યું હતું. ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા. છેલ્લા 3-4 દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો. તેમ છતાં લાઇટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા. બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના હજારો શિક્ષકો મહાધરણામાં જોડાયા છે. ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં શિક્ષકોએ સરકારની સામે પ્રદર્શન કરી પોતાની માંગણીઓ રજૂ કરી. શિક્ષકોનું કહેવું છે કે લાંબા સમયથી રજૂઆતો છતાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચની કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2021-22 બેચના 150થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગણી સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરી છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે 23% વધારાની ખાતરી છતાં માત્ર ₹500નો વધારો કરી સ્ટાઇપેન્ડ ₹15,300 કરવામાં આવ્યું છે, જ્યારે સરકારના નિયમ મુજબ ₹21,800 મળવું જોઈએ. બીજી તરફ મેનેજમેન્ટ ₹500નો વધારો મંજૂર કરી ચૂકવણી કરાઈ હોવાનું અને 13 જુલાઈએ ચર્ચા માટે બેઠક નક્કી હોવાનું જણાવ્યું છે. હડતાળ લાંબી ચાલે તો આરોગ્ય સેવાઓ પર અસર થવાની શક્યતા છે. 18 મહિના ઇન્ટર્નશિપ ચાલુ થઈ ત્યારે અમને કોઈએ કીધેલું નહીં કે તમારું સ્ટાઇપેન્ડ કેટલું છે. અમારા સિનિયરનું સ્ટાઇપેન્ડ 14,800 હતું તો અમે લોકોએ એપ્લિકેશન આપેલી કે અમને સ્ટાઇપેન્ડ વધારો, કેમ કે હવે સિવિલ હોસ્પિટલ છે, રોજને પેશન્ટ આખી સિવિલ હોસ્પિટલની ઓપીડી હોય છે, 1700ની ઓપીડી હોય છે, 1700, 1600, 1500 એ વેરી થતું હોય છે. તો હવે એટલામાં તમે જોવા જાવ તો મેડિસિન હોય છે, સર્જરી હોય છે, ગાયનેક હોય છે, મેઇનલી કામ ઇન્ટર્ન્સ કરે છે, 24 કલાકની ડ્યુટીઓ કરે છે. તો અકોર્ડિંગ ટુ વર્ક તમે જેટલું વર્ક કરો છો એટલું તો તમને રિટર્ન મળવું જોઈએ કે નહીં. હવે એ વસ્તુ માટે અમે આજે સ્ટ્રાઇક કરી છે. લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ ₹500નો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે ₹15,300 અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કઈ કાર્યવાહી કરી શકીએ.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ ચાંગોદર મોરૈયા વિસ્તારની કેટલીક કંપનીઓ વરસાદી પાણીની આડમાં કેમિકલ મિશ્રિત પાણી કેનાલમાં છોડે છે, જેના કારણે ડાંગર સહિતના પાકને નુકસાન, જમીનની ફળદ્રુપતા ઘટવા તેમજ પશુધન અને માનવ આરોગ્ય પર અસર થઈ રહી છે. દુર્ગંધ અને ફીણવાળું પાણી આવતા અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ પાણી મોરૈયાથી આવી રહ્યું છે, ચાંગોદર થઈ, મોરૈયા થઈ, પરવાળા થઈને અહીં મોડાસર આવી રહ્યું છે. આ પાણીથી અમારે બહુ નુકસાન થાય છે. કેમિકલ વાળું પાણી આવે છે આની અંદર. કેટલા સમયથી આવે છે આ પાણી? પહેલો વરસાદ થાય એટલે 4-5 વર્ષથી દર ફેર આવે છે આવું. આ બાબતે તમે કોઈ રજૂઆત કે કોઈ? અમે બધા ગામજનોએ મળીને સૌએ રજૂઆત કરેલી છે બધાએ, પણ કોઈ નિકાસ થતો નથી. પહેલા ફતેવાડીમાં હતો, પછી નર્મદા નિગમમાં ગયું, કોઈ આનો નિકાસ થતો નથી. અમારે આ કાળું પાણી આવે છે તાજપર SK1માંથી અમારામાં પાણી આવે છે. મોરૈયા થઈ, પરવાડા થઈ અમારે આ પાણી આવે છે. એ જો અંદર અમે પડવી તો ચામડીના રોગ થાય છે. કાળું પાણી આવે છે કેમિકલ વાળું, અમારે જમીનમાં ફરે છે, અમારા ધરું બળી જાય છે, પાકને નુકસાન થાય છે. જો ઢોરા પીવે તો ઢોરા મરી જાય છે. એટલું ખરાબ પાણી આવે છે ને કેમિકલ વાળું જ પાણી આવે છે. આ ટાંકા ઠલવવામાં કેનાલમાં આવે છે, અમે જોયેલા છે કે કેનાલમાં ટાંકા ઠલવવા આવે છે, કોઈ આનું એક્શન કોઈ લેતું નથી. ત્યાં પાણી એવું આવે છે કેમિકલ વાળું, જે પેલું ધરું આપણે નાખ્યું એટલે કમ્પ્લીટ નીકળ્યું અને બિયારણે 1200-1250ના ભાવ લાયેલા અને આ પાણી ફેરવતા ધરું બધું ખલાસ થઈ ગયું. ચમકે પાછળથી કેનાલનું નરું કેમિકલ વાળું જ પાણી અંદર આવે છે અને આ ગામ બધી ગટરનું પાણી અંદર નાખે છે. આવડા કેટલા સમયથી આવતું આવું પાણી? આ તો ઘણા ટાઈમથી આવે છે. આનું કોઈ કહેવા વાળું જ નથી, પાછળ અંદર નાખે. તો કોઈ રજૂઆત કરેલી? કોઈને રજૂઆત તો કરેલી પણ કોઈ સાંભળવા વાળું જ નથી ને. એવી છે કે આ ખેતીમાં જે પાણી ચાલુ કર્યું છે હમણાં, વરસાદ પહેલો પડ્યો બરાબર છે, પછી પાણી આ કેનાલમાં કેમિકલ યુક્ત પાણી ફેક્ટરી વાળા ખાલી કરીને નિકાલ કરી રહ્યા છે આ કેનાલમાં, એટલે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય એવી અમને પરિસ્થિતિ દેખાય છે. અત્યારે આપણે પાક છે કે પાક અત્યારે ડાંગરના ધરું નાખ્યા છે, ડાંગરમાં નાખ્યું પાણી તો 2 વીઘા ધરું બળી ગયું. તો બીજા ખેડૂતોના સમસ્યા આવી જ છે. આ પાણીથી ધરું બળી જાય અને ડાંગરમાં પાણી આ મૂકશે એટલે 100% પાક નિષ્ફળ જ જાય, ખેડૂતના પૈસા બરબાદ થાય છે. અમદાવાદ જિલ્લાના બગોદરા સરકારી હોસ્પિટલના રિયાલિટી ચેકમાં આરોગ્ય સેવાઓની અનેક ગંભીર ખામીઓ સામે આવી છે. હાઈવે પર આવેલી આ CHCમાં ઇમરજન્સી ડોક્ટર હાજર ન હોવાનું જોવા મળ્યું, જ્યારે હોસ્પિટલમાં માત્ર ડેન્ટલ ડોક્ટર હાજર હતા. હોસ્પિટલ પરિસરમાં ગંદકી, ડ્રેનેજ, લીકેજ, પીવાના પાણીની અછત અને સાંજ બાદ ફાર્માસિસ્ટ સહિતનું સ્ટાફ ગેરહાજર રહેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝ દ્વારા બગોદરા CHCની રિયાલિટી ચેક કરવામાં આવી. રિયાલિટી ચેક દરમિયાન કોઈ ફરજ પરના ડૉક્ટર હાજર ન હોવાનું સામે આવ્યું છે. આપ કેમેરામેનના દ્રશ્યો બતાવશું કે અંદર ખુરશી છે તે ખાલી છે. જે ડૉક્ટર હાજર હોવા જોઈએ તે હાજર નથી તેવા કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા. ઇમરજન્સી ડૉક્ટર હાજર હોવા જોઈએ પરંતુ કોઈ ડૉક્ટર અત્યારે હાજર છે નહીં. ડેપ્યુટેશન ઉપર ડૉક્ટર મૂકેલા છે પરંતુ અહીંયા કોઈ હાજર નથી. હાઈવે પરનું સરકારી હોસ્પિટલ છે, વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે અને ડૉક્ટર હાજર નથી. CHC ભગવાનના ભરોસે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વ્યવસ્થામાં અનેક ગંભીર ખામીઓ જોવા મળી છે. આરોગ્ય હોસ્પિટલની આગળ ગંદકી જોવા મળી રહી છે. પીવાના પાણીની સમસ્યા છે. કુલરનો નળ ચાલુ કરીએ તો પાણી નથી આવતું. અનેક સવાલો ઉઠી રહ્યા છે આ આરોગ્યમાં. શું આરોગ્યના અધિકારીઓને આ બાબતે ધ્યાન નહીં હોય તે જોવું રહ્યું. મુકેશ તલવાણીયા, મંતવ્ય ન્યૂઝ, બાવળા. ગુજરાત સાયબર પોલીસે મ્યુલ હન્ટ અભિયાન અંતર્ગત મોટું ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજ્યમાં નોંધાયેલા 5 ગુનાઓમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગાંધીનગર ઝોન દ્વારા 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. બીજી તરફ સુરત ઝોનમાં 7 આરોપીઓની ગેંગ ઝડપાઈ છે અને વડોદરાના 4 આરોપીઓ પણ ઝડપાયા છે. ત્યારે સાયબર પોલીસે સાયબર ઠગાઈના નેટવર્કની સામે કાર્યવાહી વધુ તેજ કરી. ગુજરાત પોલીસ દ્વારા જે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચાલી રહ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની અલગ અલગ ટીમો દ્વારા કુલ 5 ગુનાઓમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં
કુલ 21 રાજ્યના 146 ગુનાઓનો ભેદ ઉકેલાવા પામેલ છે અને આ લોકો સામે 14 જેટલી ફરિયાદો પણ દાખલ થયેલ છે. આ પૈકી જે આરોપી ગૌતમ છે એ અગાઉ મર્ડરના ગુનામાં પણ જેલમાં જઈ આવેલો છે અને હાલ જામીન ઉપર છે. અરવલ્લીના મોડાસામાં એક રાજપૂત મહિલાએ પરંપરાગત માન્યતાઓને પાછળ રાખી સ્કૂલ વાન ચલાવવાનો વ્યવસાય અપનાવી અનોખી ઓળખ બનાવી છે. તેઓ દરરોજ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવાની જવાબદારી નિભાવી રહ્યા છે. પરિવારની જવાબદારીઓ સાથે આત્મવિશ્વાસ અને મહેનતના બળે સફળતા હાંસલ કરનાર આ મહિલા આજે અન્ય મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. હું લગભગ 19મી સાલથી ગાડી ચલાવું છું. જે બીસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, બીકન સ્કૂલ, પછી આ ગુજરાતી ડુંગરવાડા ગુજરાતી સ્કૂલ, એ બધી સ્કૂલોમાં પોદારમાં બી જઉં છું. અને મારા હસબન્ડનો સારો એવો સપોર્ટ હતો એટલે હું કરી શકી આ રીતે. અને કરવું જ જોઈએ, દરેક મહિલાએ આ કામ કરવું જોઈએ. સક્ષમ પોતાની રીતે થવું જોઈએ. સાબરકાંઠાના પ્રાંતિજ હાઈવે પર જોગણી માતાના મંદિરમાં ચોરીની ઘટના બની. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી અંદાજે 10,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થયા. આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અમદાવાદની આંગણિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા જીગર જાદવ એકના ડબલ રૂપિયા કરવાની લાલચમાં 11 લાખ રૂપિયા લઈને વિજાપુર તાલુકાના નવા સંઘપુર પહોંચ્યા હતા. આરોપીઓ 11 લાખની બદલામાં બજારમાં ચાલે તેવી 22 લાખની ફાટેલી અને કટિંગ થયેલી નોટો આપવાનું વચન આપ્યું હતું. ઠગબાજ ટોળકીના ગઠિયાઓ એક મકાનમાં લઈ જઈ તેમની પાસેથી 11 લાખ લઈ લીધા હતા. બાદમાં 22 લાખ પરત આપવાનું કહી ઘરના અંદર રૂમમાં જવાનું કહી પાછળના દરવાજાથી રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે આ મામલે પીડિતે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને રોકડ રકમની સાથે ઝડપી પાડી. જીગરભાઈ ગણેશભાઈ જાદવ રહેવાસી બોપલ અમદાવાદના હોય અત્યારે આવી ફરિયાદ આપેલ છે. તેઓની સાથે સંતપુર ગામે એકના ડબલ ચડવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી કરવામાં આવેલ અને જે ટાઈમે વિજાપુર પોલીસ દ્વારા આ ટાઈમે આરોપી શૈલેષકુમાર રમડુસિંહ મગનસિંહ રાઠોડ રહેવાસી થડાત અંબાજીપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર તથા રવિન્દ્રસિંહ સોમસિંહ જાલમસિંહ રાઠોડ રહેવાસી નવાસનપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તથા વસાયા ઉર્ફે વસીમ લતીફ પઠાણ ઉંમર વર્ષ 40 રહેવાસી મદન મિશ્રીયાડો તાલુકો ભુજ જિલ્લો કચ્છ વાળાઓને પકડી પાડી તે આ ટાઈમે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના રણેલા ગામમાંથી સગીરાને હેરાન કરતો મામલો સામે આવ્યો. આરોપ છે કે એક યુવકે સ્કૂલે જતી સગીરાને બળજબરીથી મોબાઈલ ફોન આપ્યો અને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કર્યું. તેમજ સંબંધ નહીં રાખ્યો તો સગીરાની નાની બહેનને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક જર્જરિત અને ભયજનક ઇમારતો હજુ પણ ઉપયોગમાં હોવાનો મુદ્દો ચર્ચામાં છે. મનપાએ રહેણાંક અને વ્યાવસાયિક ઇમારતોને નોટિસો આપ્યા બાદ પણ અનેક સ્થળોએ રહેવા અને વેપાર ધંધાની પ્રવૃત્તિ યથાવત જોવા મળી રહી છે. કેટલીક ઇમારતો પર ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, છતાં પણ તેનો ઉપયોગ બંધ થયો નથી. ખાસ કરીને વેપારથી ધમધમતા મુલકી ભવનમાં પણ દુકાનો ચાલુ હોવાનું સામે આવ્યું. આ સ્થિતિમાં મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે આણંદનું 100 વર્ષ જૂનું ઐતિહાસિક રેલવે સ્ટેશન હવે વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસિત થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹65 કરોડના ખર્ચે સ્ટેશનનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ કરવામાં આવશે. નવા સ્ટેશનની ડિઝાઇન સરદાર વલ્લભ પટેલ અને અમૂલ ડેરીની થીમ પર આધારિત રહેશે. આ પ્રોજેક્ટથી મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે તેમજ આણંદની આગવી ઓળખને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. આણંદ રેલવે સ્ટેશનને નવનિર્મિત કરવા માટે લગભગ 65 કરોડ રૂપિયાની માતબર રકમ જે ફાળવી છે, ખરેખર
આણંદનું રેલવે સ્ટેશન 100 વર્ષથી ખૂબ જૂનું રેલવે સ્ટેશન છે અને સરદાર સાહેબની જ્યારે કર્મભૂમિ હોય, અમૂલ જેવી ખૂબ મોટી કોઓપરેટિવ સંસ્થા હોય અને વિદ્યાનગર જેવું જ્યારે વિદ્યાનું હબ હોય, ત્યારે ઘણી બધી ટ્રેનો જ્યારે આણંદ રેલવે સ્ટેશન પર અહીંયા ઊભી રહે છે અને અહીંયાથી અમદાવાદ અને મુંબઈ, દિલ્હી જ્યારે ટ્રેનો જતી હોય ત્યારે આણંદ એક મધ્ય ઝોનનું ખૂબ મોટું રેલવે સ્ટેશન છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપઆઉટ દર ઘટાડવાના મક્કમ સંકલ્પ સાથે રાજ્યભરમાં બેક ટુ સ્કૂલ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃ પ્રવેશ પામેલા બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. મુખ્યમંત્રીએ શાળામાં પુનઃ પ્રવેશ પામેલા 12 જેટલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ સાધ્યો. એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી અને હવે હું મારી બહેનોને, અમારા પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું મારા માતા પિતા સાથે કામ પર અમે બીજે રહેવા ગયા હતા, ત્યાં ગયો હતો અને હમણાં અમારા સાહેબ અમને સમજાવીને લાયા અને હું અત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબથી અમને થોડું ભાષણ આપ્યું. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષ દરમિયાન જે બાળકો ડ્રોપ આઉટ થયેલા હતા એવા બાળકો સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી પ્રેરણાદાયી સંવાદ કર્યો. આ બાળકો રેગ્યુલર શાળાએ આવતા નહોતા, એટલે કે કેટલાક સમયથી ડ્રોપ આઉટ હતા અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત આ તમામ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં થરાદ નજીક જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજિત ₹450 કરોડના ખર્ચે નિર્માણ પામનારા મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ કેમ્પસમાં આધુનિક હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું નિર્માણ થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના વિઝન હેઠળ આરોગ્ય અને મેડિકલ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય. આના પહેલા પણ 3 જગ્યાએ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરાઈને આવ્યો છું. રાધનપુર ખાતે બનાસ બેંકની માર્કેટયાર્ડ શાખાના નવીન મકાન તેમજ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય ભવન તેમજ ખેડૂત આરામ ગૃહ અને ઓપન ઓપ્શન શેડનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં રાધનપુર ખાતે ગોબર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત શંકર ચૌધરીએ કરી હતી. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરનો ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો. ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે, એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે. આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓક્શન ખેડૂતો માટે એની ખેત પ્રદર્શનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્ય સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 11ના પાવન અવસરે સરસપુરના રણછોડરાયજી મંદિરમાં ભગવાનનું લાખેણી મામેરું શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ વર્ષે મયુર થીમ પર તૈયાર કરાયેલા મામેરામાં ભગવાન જગન્નાથજી માટે 3 સોનાના હાર, બહેન સુભદ્રાજી માટે સોનાની નથ, ચાંદીની પાલ સહિત વિશેષ શણગાર અને તુલસી તથા ચાંદીની ગાય અર્પણ કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે ભગવાનના મોસાળમાં એટલે કે સરસપુરની અંદર મામેરું જે છે તે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. અને આજે વહેલી સવારે 11 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ ભગવાનનું જે લાખેણી મામેરું જે છે તે દર્શનાર્થે હવે મૂકવામાં આવી રહ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો આ વખતે બહેન સુભદ્રાજીને વિવિધ પ્રકારની સાડીઓ જે છે તે અર્પણ કરવામાં આવશે. સાથે જ આપ રંગબેરંગી મોરપીંછવાળા જે મુગટ જોઈ રહ્યા છો, આ છોગાવાળા જે મુગટ જે છે તે ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવશે. સાથે જ આપ જોઈ રહ્યા છો કે આ વખતે ગુલાબી રંગના વાઘા જે છે તે બહેન સુભદ્રાજીને અર્પણ કરવામાં આવશે. સાથે જ આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના સોના ચાંદીના અલંકારો પણ અહીંયા જોવા મળી રહ્યા છે, જેમાં બહેન સુભદ્રાજી માટે સોનાની અને ચાંદીની અલગ અલગ પ્રકારની વસ્તુઓ, જેમાં આપ જોઈ શકો છો કે આ વખતે તેમને ખાસ નથ જે છે તે પણ અર્પણ કરવામાં આવી રહી છે. અને દર વખતે તેમની નથ હોય છે તે આકર્ષણનું કેન્દ્ર હોય છે, ત્યારે સાથે જ પગમાં પહેરવાની ચાંદીની પાયલ પણ જોવા મળી રહી છે. તુલસીજી જે છે તે પણ તેમને અર્પણ કરવામાં આવશે. આ સાથે જ આખો પાર્વતી શણગાર જે છે તે તેમને અર્પણ કરવામાં આવશે. ત્યારે આ લાખેણી મામેરું છે જો વાત કરવામાં આવે તો ની થીમ પર અને વૃંદાવનથી મંગાવેલા જે કાપડ હોય છે તેમાંથી ખાસ તેમના વાઘા તૈયાર કરવામાં આવે. સાથે જ પીતાંબર જે છે તેને જોવા માટે થઈને આજે જે છે તે અમદાવાદના તમામ શ્રદ્ધાળુઓ જે છે તેની ભીડ આજે જગન્નાથ મંદિરમાં એટલે કે અહીંયા સરસપુરનું જે ભગવાનનું જે રણછોડરાયજીનું મંદિર છે ત્યાં ભીડ ઉમટવાની છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો 11 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ મામેરું જે છે તે દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યારે ભક્તો જે છે ત્યાં મામેરાના દર્શન કરીને ધન્યતા અનુભવશે. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.